ને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં રાધનપુર, હારીજ અને ચાણસ્મા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આજે રાધનપુર નગરપાલિકા માટે એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ છે। રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડ માટે દાવેદારો સેન્સ માટે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં દાવેદારો રાધનપુર એપીએમસી ખાતે પહોંચ્યા છે। આગામી સમયમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ। કોણ હશે ઉમેદવાર તે અંગે સેન્સ પ્રક્રિયા બાદ નામ નક્કી કરવામાં આવશે। રાધનપુર, હારીજ અને ચાણસ્મા પાલિકાની સેન્સ પ્રક્રિયા આજરોજ હાથ ધરાઈ છે, જે અલગ અલગ પાલિકાના વોર્ડના દાવેદારો છે તેમની સેન્સ લેવામાં આવશે। તો જૂનાગઢમાં તો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે જાણે હોડ જામી છે। 60 બેઠકો છે અને 300 ઉમેદવારોએ ફોર્મ ઉઠાવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની લઈને આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। વોર્ડ નંબર 1 થી 15 ના કાર્યકરોની સેન્સ લેવામાં આવી। પ્રદેશમાંથી સેન્સ લેવા 3 નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં બેઠકો જે છે એનાથી હાલમાં વધુ જે દાવેદારો છે તેમણે ફોર્મ ઉઠાવ્યા છે। ચૂંટણી માટે 300 થી વધુ ભાજપના પરિચય પત્ર ઉપાડવામાં આવ્યા છે। આજે આ મહાનગરની અંદર લોકોના મન, કાર્યકર્તાના મન અને જેને ચૂંટણી લડવાની ઈચ્છાઓ હોય એના મન જાણીને અમારી સમક્ષ જે બાબત આવવાની છે એ બાબત અમે પ્રદેશને પહોંચાડવાના છીએ। આ પ્રક્રિયા અમે આજે અહીંયા પૂરી કરી અને કાલે અમે પહોંચાડી દઈશું, એમાંથી પ્રદેશ નક્કી કરતું હોય છે। એવી કોઈ પણ બાબત હોય તો એ અમારી પાસે કોઈ પણ બાબત